અને જો આપણને ભલા માણસ એની સામે પણ ઊભા રહીને માગવાનું જ સૂજે ને તો સમજવું કે ખામી ત્યાં નથી, આપણામાં જ છે. ત્યાં તો ખામી હોય જ નહીં, એટલે એમાં ડાઉટ કરાય જ નહીં. ડાઉટ આપણા ઉપર કરવો તો પોતાના ઉપર. ગીતાજીમાં તમે બધા પાઠ કરતા હશો એટલે તમને ખબર હશે, પેલું એક શ્લોક આવે છે, એમાં શું કહે છે કે પેલું આમ મૂળિયા ઊંચા ઊંચા છે, ઊંડે ઊંડે ઊંચા ઊંચા, અંડાળખા નીચે આવે ને એવું બધું કંઈક છે ને, કે નથી? મને આવડે નહીં, તમે કહો જરા, કોક યાદ કરાવશે. એમાં શું કહ્યું છે? એમાં છેલ્લે એ જ કહ્યું છે, એ જે વાસના છે ને, એ વાસના આપણને નીચે લાવે છે. નીચે લાવે ત્યારે સમજવું કે વાસના ક્યાંક આડી આવી ગઈ. આપણને વાસના રૂપી બિલાડી આડી ઉતરી ગઈ, કે જે આપણને નીચે જ લાવે, નીચે જ પછાડે. સુખદેવજી પરીક્ષિતને મળે છે ત્યારે પહેલી વાત જ ત્યાંથી શરૂ થાય છે કે છિંદ્યા દસંગ શસ્ત્રેણ સ્પૃહામ દેહેનું યે ચતમ. છેદી નાખો એને. ત્યાંથી જ શરૂઆત થાય છે ભાગવતજીની. ભાગવતજી ત્યાર પછી જ મળે છે. એની સન્મુખ થાવ એટલે ખાલી થઈ જાઓ, શુદ્ધ, એકદમ એમ્પ્ટી, નથિંગ. તો એ પૂર્ણતાની યાત્રાનું પહેલું પગથિયું છે, ખાલી, શુદ્ધ થઈ શકીએ. આપણે કરી શકીએ એમ છે, કશું અશક્ય નથી વાલા કુટુંબીજનો, અસંભવ કશું જ નથી. નહીં તો ભાગવતજીમાં બતાડ્યું જ ન હોય ને આ બધો ક્રમ આપણને, કે આખો જે 12 સ્કંદ શેને માટે, 6 અધ્યાય પહેલાં મહાત્મ્યના શેને માટે. પહેલા સ્કંદનું નામ આપ્યું અધિકાર લીલા, 19 અધ્યાય, 3 પ્રકારના વક્તા અને શ્રોતાની ચર્ચા કરી અને એમાં આપણને આ જ સમજાવ્યું. જે સામાન્ય છે એમાં કેવલ કર્મને પ્રાધાન્ય આપ્યું. મધ્યમાં છે એ સુખદેવજી, વ્યાસ મહર્ષિજી અને નારદજી, મધ્યમ કક્ષાની અંદર એમણે કેવલ જ્ઞાનની ચર્ચા કરી, એનું મહત્વ બતાવ્યું. એને ભગવાન મળે છે, જ્ઞાનથી મળે છે, કોકને કર્મથી મળે છે, કોકને ભક્તિથી મળે છે. તો એ પરીક્ષિત ને સુખદેવજી છે. પણ ભક્તિમાં પણ પ્રકાર બતાવ્યો છે કે સુખદેવજી એમને એમ નથી મળ્યા પરીક્ષિતને, એણે તપ કર્યું છે. સૌથી પહેલાં પહેલું ગર્ભશુદ્ધિ, પછી અન્ન શુદ્ધિ, 6 પ્રકારની શુદ્ધિ બતાવી છે ત્યાં આગળ. સીધા સુખદેવજી મળી નથી ગયા, એને તપ કરવું છે. તપ કરવાની તૈયારી જોઈએ આપણી. સાચી વાત ને કે ખોટી વાત? તો જે તપ કરે એને એના ફળ મળે, સેવા કરે એને મેવા. ભગવાને કહ્યું કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને જે રીતે ભજશે એ રીતે હું એને મળીશ. પણ અહીંયા આપણને 4 વસ્તુ આપી દીધી મહાત્મ્યથી શરૂઆત કરીને, ધુંધુકારીને પછી ગોકર્ણ. એમાં સૌથી પહેલું આપણને વિઝન આપી દીધું. પછી આપણને ફોકસ, એટીટ્યુડ, અપ્રોચ, આ બધું આપણને આપે છે અધિકારની અંદર. અધિકારનો અર્થ છે રાઈટ નહીં, એટલે હક નહીં. રાઈટ એટલે મારો હક છે એવું નથી. આપણે હકની આ બધી લડાઈ ચાલી રહી છે, ટેરિટરીની લડાઈ છે, હકની લડાઈ છે આખી દુનિયામાં. મારો હક છે ને, ચાલે છે ને, રોજ જુઓ છો ને ટીવીમાં ને આમાં ને તેમાં ને દુનિયામાં ને આજુબાજુમાં આપણે આ જોઈએ છે. મારા કરતાં તમે વધારે જોતા હશો. હકની લડાઈ છે. હક માનીએ છીએ એટલે પ્રોબ્લેમ છે. તો પ્રથમ સ્કંદ છે, એનું નામ છે અધિકાર લીલા. પણ અધિકારનો અર્થ રાઈટ નથી. રાઇચિયસનેસની બધી જે લડાઈ છે ને એ બધી રાઇચિયસનેસની છે. હું જ સાચો અને આ મારો જ હક છે.
પ્રોબ્લેમ ત્યારે જ થાય છે ને, બાકી થાય છે કોઈને કોઈની જોડે પ્રોબ્લેમ થાય છે, કોઈને પણ કોઈની જોડે થાય છે ના? બોલો, આપણે અહીંયા સંવાદ કરી રહ્યા છે, ખાલી સાંભળવાનું નથી થતું, થાય છે. જ્યારે હકની વાત આવે છે ત્યારે જ કોકની જોડે આપણને પ્રોબ્લેમ શરૂ થાય છે, બાકી બધા સારા જ લાગે છે. કોકે એટલે જ કહ્યું હશે ડુંગરા દૂરથી આવી જ છે. બસ મને ગમે કે તમે જીવતા છો, પણ આ વાતોને લીધે તમને એમ લાગતું હોય કે ભાર છે, તો એને હળવું કરવાનું એક જ ઉપાય, તમે સામે વાત કરો. જ્યાં સુધી ભાવથી નિરપેક્ષ રીતે જ્યાં સુધી બધું ચાલે છે ત્યાં સુધી શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. પણ જ્યારે સાપેક્ષ કંઈ થવા મળે છે એટલે ત્યારે તકલીફો ચાલુ થાય છે.